નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે સહાયકારક ક્રિયાપદો વિશે શીખીશું. સહાયકારક ક્રિયાપદો કયા કયા છે અને તેનો વાક્યમાં કઈ રીતે ઉપયોગ થાય તેના વિશે આજે આપણે શીખીશું. તો ધ્યાનથી શીખજો. લિસ્ટ ઓફ મોડલ્સ. તો આ લિસ્ટ ઓફ મોડેલ્સ કયા છે? તો પહેલું છે કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ, હેવ ટુ, ઓટ ટુ. તો આ બધા મોડેલ ઓક્ઝિલરીઝ છે. મૂળ ક્રિયાપદની આગળ આવા સહાયકારક ક્રિયાપદો મૂકી મનોભાવો વ્યક્ત કરાય છે. તેથી તેને મોડેલ ઓક્ઝિલરીઝ કહે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આવા બધા કે જે મનોભાવો વ્યક્ત કરે છે તેવા શબ્દો મોડેલ ઓક્ઝિલરીઝ કહેવાય છે. કેન પ્લે, મસ્ટ ગો, શુડ રીડ, મે કમ, વુડ મીટ. તો અહીં જુઓ, મૂળ ક્રિયાપદની આગળ એટલે કે અહીંયા પહેલા વાક્યમાં જે પહેલું જે શબ્દ છે પ્લે, તો પ્લેની આગળ કેન એટલે કે સહાયકારક મૂળ ક્રિયાપદની આગળ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થયો છે. મસ્ટ ગો, તો ગો મૂળ ક્રિયાપદ છે, એની આગળ મસ્ટ એ સહાયકારક ક્રિયાપદ છે. શુડ રીડ, તો રીડ એ મૂળ ક્રિયાપદ છે અને એની આગળ શુડ એ સહાયકારક ક્રિયાપદ છે. તેવી રીતના મે કમ, તો કમ મૂળ ક્રિયાપદ છે અને મે સહાયકારક ક્રિયાપદ છે. વુડ મીટ, મીટ એ મૂળ ક્રિયાપદ છે અને વુડ એ સહાયકારક ક્રિયાપદ છે. તો આમ મૂળ ક્રિયાપદની આગળ આવા સહાયકારક ક્રિયાપદો મૂકવાથી જે મનોભાવો વ્યક્ત કરાય છે તેને મોડેલ ઓક્ઝિલરીઝ કહેવાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ બધા મોડેલ ઓક્ઝિલરીઝ કહેવાય. કયા કયા? કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ, હેવ ટુ અને ઓટ ટુ. મિનિંગ ઓફ મોડલ્સ. મોડલ શબ્દનો અર્થ મનોભાવ એટલે કે મૂડ થાય છે. મોડલ ઓક્ઝિલરીઝ વિવિધ મનોભાવો વ્યક્ત કરે છે, જેવા કે સંભાવના, શક્તિ, ફરજિયાતપણું, વિનંતી, સલાહ, સૂચન, ચોક્કસ અનુમાન, પસંદગી વગેરે. તો આ બધા એનો અર્થ શું થાય છે? મનોભાવ. તો આ બધા મનોભાવો વ્યક્ત કરે છે આ રીતે. ત્યાર પછી આપણે સૌપ્રથમ મોડેલ ઓક્ઝિલરી જોઈશું કેન વિશે. તો કેન વિશે તમે બધા જાણો જ છો. તો કેનનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે કોઈક વ્યક્તિ કોઈ કાર્ય કરી શકે છે, બરાબર, તો તે દર્શાવવા માટે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે તેના માટે કેનનો ઉપયોગ થાય છે. તો કેનનો અર્થ શું થાય? શકે છે, જે ક્ષમતા બતાવે છે. એક્ઝામ્પલ જુઓ, વિરાટ કોહલી કેન પ્લે ક્રિકેટ વેલ. વિરાટ કોહલી ક્રિકેટ સારી રીતે રમી શકે છે. એનામાં સારી રીતે રમવાની ક્ષમતા છે વિરાટ કોહલીમાં, બરાબર. ક્રિકેટ સારી રીતે રમવાની એનામાં ક્ષમતા છે. એટલે વિરાટ કોહલી કેન પ્લે ક્રિકેટ વેલ. સેકન્ડ એક્ઝામ્પલ જુઓ, ધ કેમલ કેન રન ફાસ્ટ ઇન ધ ડેઝર્ટ. ઊંટ રણમાં ઝડપથી દોડી શકે છે. કેમ? કારણ કે ઊંટમાં એ ઝડપથી દોડવાની એનામાં ક્ષમતા છે. એટલે આપણે કેન વાપરીએ છીએ. જુઓ, સહાયકારક ક્રિયાપદ. ધ કેમલ કેન રન ફાસ્ટ ઇન ધ ડેઝર્ટ. ત્રીજું એક્ઝામ્પલ જુઓ, ધ કોમ્પ્યુટર કેન સ્ટોર મચ ઇન્ફોર્મેશન. કમ્પ્યુટર ખૂબ જ વધારે માહિતી સ્ટોર કરી શકે છે, બરાબર. તો આ એમની ક્ષમતા છે. તો ક્ષમતા દર્શાવવા માટે સામાન્ય રીતે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી બીજું, કેનનો ઉપયોગ પરવાનગી દર્શાવવા માટે પણ આપણે કરી શકીએ છીએ, બરાબર. પરવાનગી લેવી હોય આપણે તો સામાન્ય રીતે પ્રશ્નાર્થ વાક્યમાં વધુ વપરાય છે, બરાબર. કેન આઈ એન્ટર ધ ઓફિસ સર? શું હું ઓફિસમાં આવી શકું, પ્રવેશી શકું સર? નો યુ કેન નોટ. નકારમાં અર્થ કેવો હોય? જવાબ આપવો હોય નકારમાં, તો ના, તમે નહીં આવી શકો. કેન આઈ હેવ મોર આઈસ્ક્રીમ? શું મને વધુ આઈસ્ક્રીમ મળી શકશે? યસ યુ કેન. હા, તમને મળી શકશે.
તો આ રીતે પણ આપણે પરવાનગી લેવા માટે પણ કેનનો ઉપયોગ થાય છે અને કેન શરૂઆતમાં લખવાનો હોય છે. ખ્યાલ આવ્યો? સામાન્ય રીતે પ્રશ્નાર્થ વાક્યમાં વધુ વપરાય છે. તો પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવ્યું હોય તો કેનને ક્યાં મૂકવાનું? વાક્યની આગળ. ત્યાર પછી બીજો છે મે શબ્દ. મોડલ ઓક્ઝિલરીઝમાં આપણે બીજું જોઈએ મેનો અર્થ પણ શું થાય? શકે છે. કેન અને મે બંનેનો ઉપયોગ આપણે શકે છે આપણે એ રીતે કરવાનો છે. પરવાનગી લેવા માટે પણ એનો ઉપયોગ થાય છે. બરાબર? તો તમે શાળામાં તમે આ પરવાનગી લેતા હશો, બરાબર? જ્યારે તમે વર્ગમાં પ્રવેશ કરો છો ત્યારે તમે પૂછો છો ને, પહેલું જો એક્ઝામ્પલ, મે આઈ કમ ઇન સર. બરાબર? તો આ પણ પ્રશ્નાર્થ વાક્યમાં જ આવે છે. મે આઈ કમ ઇન સર, શું અંદર આવું સર? બરાબર ને? તો આ પરવાનગી લેવા માટે આપણે શરૂઆતમાં મેનો ઉપયોગ અહીં કરાય છે. બીજું, એના જવાબમાં યસ યુ મે કમ ઇન. તો જવાબમાં પણ આપણે એમ બોલી શકીએ કે હા, તું આવી શકે છે. મે આઈ યુઝ યોર ફોન, શું હું તમારો ફોન ઉપયોગમાં લઈ શકું, ઉપયોગ કરી શકું? નો યુ મે નોટ યુઝ. નકારમાં જવાબ આવે તો આ રીતે આપવાનો, નો યુ મે નોટ યુઝ. ના, તમે નહીં કરી શકો, ઉપયોગ નહીં કરી શકો. તો આ રીતે આપણે પરવાનગી લેવા માટે પણ મે અને કેનનો ઉપયોગ આ રીતે કરીએ છીએ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી જુઓ મેનો બીજો ઉપયોગ કઈ રીતે થાય? તો શક્યતા કે સંભાવના માટે, શુભેચ્છા અને પ્રાર્થના માટે આ મેનો ઉપયોગ પણ કરાય છે. કે આપણે કઈ શક્યતા દર્શાવવાની હોય, શક્યતા હોય કઈમાં, સંભાવના હોય, બરાબર, કંઈ શુભેચ્છા દર્શાવતું હોય તો પ્રાર્થના માટે પણ આ મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ થાય છે. તો કઈ રીતે? એક્ઝામ્પલ જુઓ, મયુર ઇઝ ક્લેવર, હી મે ગેટ ગુડ રિઝલ્ટ. બરાબર? મયુર ઇઝ ક્લેવર એટલે કે મયુર હોશિયાર છે, તે કદાચ સારું પરિણામ મેળવી શકશે, કદાચ. બરાબર? તો સંભાવના અહીં દર્શાવે છે. તો સંભાવના દર્શાવવા માટે પણ આપણે મેનો ઉપયોગ અહીં કરાય છે. બીજું જુઓ, ધ સ્કાય ઇઝ ક્લાઉડી, ઇટ મે રેઇન ટુડે. બરાબર? વાદળ કેવું છે? આકાશ કેવું છે? વાદળ ભર્યું છે. ઇટ મે રેઇન ટુડે, કદાચ વરસાદ આજે પડશે. તો સંભાવના છે, વરસાદ પડવાની એની સંભાવના છે, તો આમાં સંભાવના રહેલી છે. ખ્યાલ આવી ગયો? ત્રીજો વાક્ય જુઓ, મે યુ હેવ અ હેપી જર્ની. હવે આપણે શુભેચ્છા કોઈને પાઠવીએ ત્યારે આપણે શરૂઆતમાં મે લખવાનું છે. મે આપણે બોલીએ છીએ. તો મે યુ હેવ અ હેપી જર્ની. બરાબર? તમારું સફર સુખદાયી નીવડે, આપણે એમણે પૂછીએ છીએ. મે ગોડ બ્લેસ યુ. બરાબર? ભગવાન તમારું ભલું કરે. તો આ પ્રાર્થના માટે આપણે આ રીતે બોલીએ છીએ. તો ખ્યાલ આવ્યો? તો શક્યતા, સંભાવના, શુભેચ્છા અને પ્રાર્થના માટે પણ આ મે શબ્દનો ઉપયોગ થાય છે. ત્યાર પછી હવે માઇટ. તો માઇટ એ ક્યારે વપરાય? તો મેનું માઇટ થાય, ભૂતકાળનું રૂપ. બરાબર? વાક્યમાં ભૂતકાળ હોય ત્યારે મેનું ભૂતકાળનું રૂપ માઇટ થાય છે. તો માઇટ એ મેનું ભૂતકાળનું રૂપ છે. ખ્યાલ આવ્યો? કે ક્રિયાની સંભાવના, શક્યતા દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ જુઓ, ધ ડૉક્ટર વોઝ એક્સપિરિયન્સ્ડ, હી માઇટ સેવ ધ પેશન્ટ્સ. ધ ડૉક્ટર વોઝ એક્સપિરિયન્સ્ડ એટલે કે ડૉક્ટર અનુભવી હતા. હી માઇટ સેવ ધ પેશન્ટ્સ, તે દર્દીને બચાવી શક્યા હતા, બચાવી શકશે. બરાબર? તો હી માઇટ સેવ ધ પેશન્ટ્સ. બંટી માઇટ ફેલ બિકોઝ હી વોઝ ડલ. બરાબર? બંટી ફેલ થશે કારણ કે તે ડલ હતો. બરાબર? તો આ રીતે આપણે જ્યારે ક્રિયાની સંભાવના, શક્યતા દર્શાવવા માટે પણ આપણે માઇટનો ઉપયોગ કરીએ છીએ. અને માઇટ એ મેનો ભૂતકાળનું રૂપ છે. બરાબર? તો આ યાદ રાખજો. ત્યાર પછી જુઓ કુડ. કુડ એટલે શકતો હતો, એબિલિટી દર્શાવે છે. બરાબર? તો કેનનું ભૂતકાળ આપણે કહી શકીએ છીએ. તો ભૂતકાળમાં કોઈ કાર્ય કરવાની શક્તિ હતી તે દર્શાવવા માટે આ કુડનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવ્યો? કે ભૂતકાળમાં કોઈ કાર્ય કરવાની એની પાસે શક્તિ હતી. બરાબર? તો ત્યારે એ દર્શાવવા માટે આપણે કુડનો, જ્યારે ભૂતકાળનો આપણે વાત કરીએ ત્યારે આપણે કુડ વાપરવાનું હોય છે. બરાબર? તો કઈ રીતે? એક્ઝામ્પલમાં જુઓ, વેન આઈ વોઝ યંગ આઈ કુડ ક્લાઇમ્બ ધ ટ્રી. હવે આપણે ભૂતકાળમાં આપણે બોલીએ તો કેવી રીતના બોલી શકીએ? વેન આઈ વોઝ યંગ આઈ કુડ ક્લાઇમ્બ ધ ટ્રી. જ્યારે હું યુવાન હતો ત્યારે હું ઝાડ પર ચડી શકતો હતો. એટલે ભૂતકાળની વાત છે. તો ભૂતકાળમાં એ કંઈ કાર્ય કરી શકતો હતો એટલે એ ઝાડ પર ચડી શકતો હતો ત્યારે.
ક્યારે? જ્યારે એ યંગ હતો, યુવાન હતો. સેકન્ડ એક્ઝામ્પલ જુઓ. રાજેશ કુડ પ્લે ક્રિકેટ વેલ ઇન હિઝ સ્કૂલ ડેઝ. રાજેશ તેના શાળાના દિવસોમાં ખૂબ સારી રીતે ક્રિકેટ રમી શકતો હતો. એટલે આ ભૂતકાળની વાત છે. તો ભૂતકાળની વાત કરીએ ને ત્યારે આપણે સહાયકારક ક્રિયાપદ કુડ વાપરવાનું હોય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી કુડ એ વિનંતી દર્શાવવા માટે પણ આપણે જ્યારે આપણે વિનંતી કરીએ, રિક્વેસ્ટ કરીએ, તો ત્યારે આપણે કુડનો ઉપયોગ કરીએ છીએ. તો કઈ રીતે? તો જુઓ. કુડ યુ ગીવ મી યોર ન્યૂ એડ્રેસ? શું તમે મને તમારો નવું સરનામું આપશો? તો આપણે આવી વિનંતી કરીએ તો વિનંતી કરવા માટે પણ કુડનો ઉપયોગ કરાય છે, કે જે વાક્યની શરૂઆતમાં આપણે એનો ઉપયોગ કરી શકાય. સેકન્ડ એક્ઝામ્પલ, કુડ યુ લુક આફ્ટર ધ બેબી પ્લીઝ? શું તમે આ બાળકની સંભાળ રાખશો? બરાબર, મહેરબાની કરીને તમે આ બાળકનું સંભાળ રાખશો. તો આ રીતે આપણે કુડનો ઉપયોગ વિનંતી, જ્યારે આપણે કંઈ વિનંતીપૂર્વક વાત કરીએ ત્યારે આપણે કુડનો ઉપયોગ કરાય છે. હવે ત્યાર પછીનું જે સહાયકારક ક્રિયાપદ છે, મોડલ ઓક્ઝિલરીઝ, તે છે શુડ. શુડ એટલે કે જોઈએ. શુડનો અર્થ શું થાય છે? જોઈએ. હવે એ નૈતિક ફરજ એટલે કે મોરલ, જે સલાહ, એડવાઇસ, નૈતિક ફરજ આપણે દર્શાવવા માટે એનો ઉપયોગ કરાય છે. વ્યક્તિએ અમુક કાર્ય કરવું જોઈએ તેમ દર્શાવવા શુડનો ઉપયોગ થાય છે. બરાબર, એટલે કે વ્યક્તિને કોઈ કાર્ય કરવું જ જોઈએ, એણે તો એવું કંઈ કાર્ય કરવું જ જોઈએ તે દર્શાવવા માટે આવો કંઈ ભાવ નીકળે ત્યારે આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, ત્યારે શુડ એ મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ થાય છે. તો કઈ રીતે? એક્ઝામ્પલ જુઓ. વી શુડ લુક આફ્ટર અવર ઓલ્ડ પેરેન્ટ્સ. બરાબર, હવે જો અહીંયા આપણી નૈતિક ફરજની વાત કરવામાં આવી છે. પહેલા વાક્યમાં વી શુડ લુક આફ્ટર અવર ઓલ્ડ પેરેન્ટ્સ, એટલે કે આપણે ઘરડા માતા પિતાનું ધ્યાન રાખવું જોઈએ. બરાબર, હવે ઘરડા માતા પિતાનું આપણે ધ્યાન રાખવું જોઈએ, તો એ આપણી નૈતિક ફરજ છે. બરાબર, માતા પિતા પ્રત્યેનો આપણે આ નૈતિક ફરજ કહેવાય. આપણા માતા પિતા જો ઘરડા હોય તો એની સંભાળ રાખવી આપણે જોઈએ, સંભાળ રાખવી જ જોઈએ. બરાબર, તો આવા જ્યારે નૈતિક ફરજ માટે પણ શુડનો ઉપયોગ થાય છે. બીજું વાક્ય જુઓ. ધ સ્ટુડન્ટ શુડ રિસ્પેક્ટ ધેર ટીચર્સ. હવે આ વાત પણ જુઓ. ધ સ્ટુડન્ટ શુડ રિસ્પેક્ટ ધેર ટીચર્સ. વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકોને માન આપવું જોઈએ, છે ને? તો આ આપણી નૈતિક ફરજ છે. આપણી નૈતિક ફરજ શું છે? કે આપણે દરેક વ્યક્તિ હોય તો એને આપણે માન આપવું જોઈએ. બરાબર, તો એ આપણી નૈતિક ફરજ ગણાય. ત્રીજું વાક્ય જુઓ. ચિલ્ડ્રન શુડ નોટ વોચ ટીવી ફોર અ લોંગ ટાઈમ. હવે આ જે વાક્ય છે આ સલાહ આપતું છે. સલાહ, જ્યારે આપણે કોઈની સલાહ આપીએ ત્યારે પણ શુડનો ઉપયોગ થાય છે. તો ચિલ્ડ્રન શુડ નોટ વોચ ટીવી ફોર અ લોંગ ટાઈમ. બાળકોએ લાંબા સમય સુધી ટીવી ન જોવી જોઈએ. તો આ રીતે આપણે જ્યારે નકારમાં આપણે બોલીએ, બરાબર, જ્યારે સલાહ આપીએ કોઈને, તો સલાહ આપવા માટે પણ શુડનો ઉપયોગ થાય છે. છેલ્લું વાક્ય જુઓ. યુ શુડ બિહેવ પોલાઇટલી વિથ અધર્સ. તમારે બીજા સાથે નમ્રતાથી વર્તવવું જોઈએ. તો અહીં પણ સલાહ આપતું આ વાક્ય છે. તો આમ નૈતિક ફરજ અને સલાહ માટે શુડનો ઉપયોગ થાય છે. આ તમારે યાદ રાખવાનું. ખ્યાલ આવ્યો? ક્યારે? જ્યારે આપણે નૈતિક ફરજની વાત કરીએ, સલાહની આપવાની વાત કરીએ, ત્યારે આ શુડ વપરાય છે. અને શુડનો અર્થ શું થાય? જોઈએ. ત્યાર પછી બીજું મોડલ ઓક્ઝિલરીઝ આપણે જોઈએ. મસ્ટ. મસ્ટ એટલે કે જોઈએ જ. જો આપણે વાક્યમાં પણ ક્યારેક બોલતા હોઈએ છીએ મસ્ટ, તો મસ્ટ તો એ શું છે? ભારપૂર્વકની સલાહ છે. કોઈ અનિવાર્ય બાબત હોય કે ફરજિયાતપણે આપણે આ કરવું જ જોઈએ, કમ્પલસરી કરવું જ પડશે, તો એના માટે આ મસ્ટ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. અને એનો અર્થ થાય છે જોઈએ જ, કરવું જ પડશે. બરાબર, જોઈએ જ આ. તો કઈ રીતના? એક્ઝામ્પલમાં જુઓ. એવરી ઇન્ડિયન મસ્ટ રિસ્પેક્ટ ધ નેશનલ ફ્લેગ. દરેક ભારતીયએ રાષ્ટ્રધ્વજને માન આપવું જ જોઈએ. તો આપણે દરેકની ફરજ છે, નૈતિક ફરજ છે. આ ફરજિયાતપણે આપણે આ કરવું જ પડશે. બરાબર, કે આપણો રાષ્ટ્રીય ધ્વજ છે એને આપણે માન આપવું જ જોઈએ. બરાબર, ખ્યાલ આવી ગયો? બીજું વાક્ય જુઓ. ધે મસ્ટ ટેલ ધ ટ્રુથ. તેઓએ સત્ય બોલવું જ જોઈએ. બોલવું જ જોઈએ. તો આ ભારપૂર્વકની જે વાત છે, તો ત્યારે આપણે મસ્ટ શબ્દનો ઉપયોગ થાય છે. ત્રીજું વાક્ય જુઓ. ધ રોડ ઇઝ રફ
યુ મસ્ટ ડ્રાઈવ સ્લોલી. બરાબર, રોડ કેવો છે? રફ છે. બરાબર, ખાડા ટેકરાવાળો છે, તો યુ મસ્ટ ડ્રાઈવ સ્લોલી, તો તમારે ધીમેથી ચલાવવું જોઈએ, ચલાવવું જ જોઈએ. બરાબર, તો આ રીતે આપણે જ્યારે કોઈ ફરજિયાતપણે કોઈ વાક્ય કાર્ય કરવાનો હોય, બરાબર, અને કોઈ ભારપૂર્વકની સલાહ આપવાની હોય ત્યારે મસ્ટનો ઉપયોગ થાય છે. અને મસ્ટ એટલે કે જોઈએ જ એવો અર્થ થાય છે. ખ્યાલ આવ્યો? તો મસ્ટનો ઉપયોગ ક્યારે થાય? ફરજિયાતપણે કોઈ કાર્ય કરવાની બાબત હોય ત્યારે મસ્ટનો ઉપયોગ થાય છે. ત્યાર પછી મસ્ટનો આપણે બીજો ઉપયોગ જોઈશું. બરાબર, કે દૃઢ નિશ્ચય અને ચોક્કસ અનુમાન દર્શાવવા માટે પણ મસ્ટનો ઉપયોગ થાય છે. બરાબર, ફરજિયાતપણે તો આપણે જોયું, પણ એનો દૃઢ નિશ્ચય જ્યારે હોય, દૃઢ નિશ્ચય કરીએ કે ચોક્કસ અનુમાન આપણે કરીએ તો ત્યારે પણ મસ્ટનો ઉપયોગ થાય છે. કઈ રીતે? તો એક્ઝામ્પલ જુઓ. આઈ મસ્ટ વર્ક હાર્ડ ટુ બીકમ અ ડૉક્ટર. બરાબર, મારે ડૉક્ટર બનવા માટે ખૂબ મહેનત કરવી જ જોઈએ, કરવી જ જોઈએ. બરાબર, તો અહીંયા આપણે આ દૃઢ નિશ્ચય છે. બીજું વાક્ય જુઓ. ધેર ઇઝ સ્મોક ધેર મસ્ટ બી ફાયર. બરાબર, ત્યાં ધુમાડો છે તો ત્યાં આગ હોવી જ જોઈએ. આવું અનુમાન આપણે લગાવીએ કે ધુમાડો હોય, જ્યાં ધુમાડો આપણને દેખાતો હોય ત્યાં આપણને ખબર કે ત્યાં આગ હોવી જ જોઈએ. બરાબર, તો આ રીતે અનુમાન, ચોક્કસ અનુમાન કરવા માટે પણ આ મસ્ટનો ઉપયોગ કરાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આમ દૃઢ નિશ્ચય અને ચોક્કસ અનુમાન દર્શાવવા માટે પણ મસ્ટનો ઉપયોગ થાય છે. ત્યાર પછી મસ્ટનો બીજો કયો ઉપયોગ થાય તે જોઈએ. તો નિયમ દર્શાવવા, કડક સૂચના હોય, હુકમ હોય, કે મનાઈ દર્શાવવાની હોય તો ત્યારે પણ મસ્ટનો ઉપયોગ થાય. બરાબર, નિયમ, કડક સૂચના, હુકમ એટલે કે ઓર્ડર આપણે કરીએ, મનાઈ કરવાની હોય ત્યારે પણ આપણે મસ્ટનો ઉપયોગ થાય છે. તો કઈ રીતે? એક્ઝામ્પલ જુઓ. વેન ધ રેડ લાઇટ ઇઝ ઓન વી મસ્ટ સ્ટોપ અવર વ્હીકલ. હવે આ શું છે? નિયમ છે, તો એ નિયમ પણ આપણે પાળવો જ જોઈએ. બરાબર, કે વેન ધ રેડ લાઇટ ઇઝ ઓન, જ્યારે રેડ લાઇટ ચાલુ થાય, ઓન થાય, ત્યારે આપણે આપણું જે સાધન છે, આપણું જે વાહન છે તેને આપણે ઊભી રાખવું જોઈએ, ઊભું જ રાખવું જોઈએ, સ્ટોપ કરી દેવું જોઈએ. બરાબર, જ્યારે રેડ લાઇટ સિગ્નલ આવે ત્યારે. સેકન્ડ એક્ઝામ્પલ જો. ધીસ ઇઝ પ્રિન્સિપલ્સ ઓર્ડર સ્ટુડન્ટ્સ મસ્ટ કમ ઇન યુનિફોર્મ. બરાબર, તો અહીંયા શું કહેવામાં આવે છે? અહીંયા હુકમ છે. હવે જ્યારે કોઈ કડક સૂચના કરવામાં આવે ત્યારે આપણે આ મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. તો આ કડક સૂચના છે કે ધીસ ઇઝ પ્રિન્સિપાલ્સ ઓર્ડર, હુકમ છે. બરાબર, આચાર્યનો ઓર્ડર છે કે સ્ટુડન્ટ્સ મસ્ટ કમ ઇન યુનિફોર્મ, વિદ્યાર્થીઓએ યુનિફોર્મમાં આવવું જ જોઈએ. બરાબર, તો આ આચાર્ય આવું કડક સૂચના કરી શકે છે. ખ્યાલ આવ્યો? તો કડક સૂચના કરવા માટે, હુકમ કરવા માટે પણ આ મસ્ટનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી જુઓ. નો વન મસ્ટ પાર્ક ધ કાર નિયર ધ ગેટ. હવે એમાં મનાઈની વાત કરવામાં આવે છે, મનાઈ ફરવામાં આવે છે. બરાબર, કે કોઈએ પણ દરવાજાની પાસે કાર પાર્ક કરવી નહીં, કરવી જોઈએ જ નહીં. બરાબર, તો આ રીતે આપણે નિયમ, કડક સૂચના, હુકમ કે મનાઈની બાબત દર્શાવવા માટે પણ મસ્ટનો ઉપયોગ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણે બીજું સહાયકારક ક્રિયાપદ જોઈએ. વુડ. વુડ એટલે કે જોઈએ, કે જે વિનંતીનો ભાવ, રિક્વેસ્ટનો ભાવ, વિનંતી કરીએ ત્યારે ઉપયોગ થાય છે. બીજા પુરુષના પ્રશ્નાર્થમાં વાક્યમાં વિનંતીનો ભાવ દર્શાવે છે. બરાબર, એટલે કે જ્યારે બીજા પુરુષના ભાવમાં આપણે જ્યારે જોઈએ, બીજો પુરુષ યુ, બરાબર, તો ત્યારે વાક્યમાં, પ્રશ્નાર્થ વાક્યમાં વિનંતીનો ભાવ એ દર્શાવે છે. તો કઈ રીતે? એક્ઝામ્પલ જો. વુડ યુ ગીવ મી એ ગ્લાસ ઓફ વોટર પ્લીઝ. શું તમે એક ગ્લાસ મને પાણી આપશો મહેરબાની કરીને? સર, વુડ યુ એક્સપ્લેન અસ ધીસ ટોપિક અગેન. સર, તમે પાછો આ ટોપિકને સમજાવશો? તો આ રીતે આપણે જ્યારે વિનંતી કરીએ તો ત્યારે વુડ વાક્યની શરૂઆતમાં મુકાય છે. એટલે વુડનો ઉપયોગ ક્યારે થાય? વિનંતીનો ભાવ દર્શાવવા માટે વુડનો ઉપયોગ થાય છે. અને વુડ યુને બદલે તમે કુડ યુ પણ વાપરી શકાય. બરાબર, એટલે બંને એકબીજાના પર્યાય તરીકે તમે એટલે લઈ શકો. બરાબર, વુડ યુની જગ્યાએ તમે કુડ યુ પણ તમે વાપરી શકો, કારણ કે એ બંને વિનંતીનો ભાવ દર્શાવે છે. બરાબર, ત્યાર પછી વુડનો બીજો કઈ રીતે ઉપયોગ થાય? તો વુડ એ પસંદગી દર્શાવવા માટે અને ઈચ્છા દર્શાવવા માટે. હવે જ્યારે આપણે કોઈ બે વસ્તુમાંથી કંઈ પસંદગી કરવી હોય ત્યારે પણ આપણે વુડનો ઉપયોગ કરી શકાય.
અને ઈચ્છા દર્શાવી હોય તો ત્યારે પણ આપણે વુડનો ઉપયોગ કરાય છે. કઈ રીતે? એક્ઝામ્પલ જુઓ. આઈ વુડ રાધર ડાય ધેન બેગ. હું માફી માંગુ તેના કરતાં હું મરવાનું પસંદ કરીશ. આઈ વુડ બીકમ અ ડૉક્ટર ઇન્સ્ટીડ ઓફ એન એન્જિનિયર. હું એન્જિનિયરને બદલે હું ડૉક્ટર બનવાનું પસંદ કરીશ. તો અહીંયા પસંદગીની બાબત દર્શાવવામાં આવી છે. ત્યાર પછી જુઓ એક્ઝામ્પલ. આઈ વુડ બાય અ ટેનમેન્ટ. આઈ વુડ નોટ બાય અ ફ્લેટ. બરાબર. ત્યાર પછી આઈ વુડ લર્ન કોમ્પ્યુટર ઇન વેકેશન. તો આ રીતે જ્યારે પસંદગી ઈચ્છા દર્શાવવાની હોય ત્યારે આપણે વુડનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી જુઓ હેવ ટુ એટલે કાર્ય કરવું જ પડે. હેવ ટુનો અર્થ પણ તમારે કે બાહ્ય પરિસ્થિતિના દબાણને કારણે અમુક ક્રિયા ફરજિયાતપણે કરવી જ પડે તે દર્શાવવા માટે આ હેવ ટુનો ઉપયોગ થાય છે. આ યાદ રાખજો. એટલે કે હેવ ટુનો ઉપયોગ ક્યારે કરાય? જ્યારે કોઈ બાહ્ય પરિસ્થિતિના દબાણને કારણે કોઈ બીજા વ્યક્તિ દ્વારા તમને દબાણ કરવામાં આવે, કહેવામાં આવે કે તમારે આ ફરજિયાત કરવું જ પડશે, તો તે ભાવ દર્શાવવા માટે હેવ ટુનો ઉપયોગ કરવો પડે છે. બરાબર. હવે તમે તમારા મિત્રને પણ તમે કહી શકો કે તમારે આ ફરજિયાત કરવું જ પડશે, તો ત્યારે તમે હેવ ટુનો ઉપયોગ કરી શકો. બરાબર. તો કઈ રીતે? એક્ઝામ્પલ જુઓ. આઈ હેવ ટુ રીચ ધ સ્કૂલ એટ શાર્પ 7:20. બરાબર. એટલે મારે 7:20ના સમયે સ્કૂલમાં પહોંચવું જ જોઈએ. બરાબર. તો આ એનું પહોંચવું જ પડશે, તો એને કંઈ કરવું જ પડશે. એટલે કે એણે શાળામાં 7:20 એને પહોંચવું જ પડશે. તો એ માટે આપણે આનો ઉપયોગ થાય છે. એટલે કે આ ફરજિયાતપણે કરવું જ પડશે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ જુઓ. મનીષા હેઝ ટુ ડુ ધ હાઉસ હોલ્ડ વર્ક હરસેલ્ફ. મનીષાએ પોતાની જાતે જ ઘરનું કામ કરવું જ પડશે, કરવું જ જોઈએ. બરાબર. તો આ રીતે એનો ઉપયોગ થાય છે. ઇફ યુ વોન્ટ ટુ સક્સીડ યુ વિલ હેવ ટુ વર્ક હાર્ડ. જો તમારે સક્સેસ થવું હોય તો તમારે સખત મહેનત કરવી જ પડશે. તો આ રીતે બાહ્ય પરિસ્થિતિ દ્વારા જે દબાણ કરવામાં આવે કે તમારે આ ફરજિયાત કરવાની જ છે, તો તેવો ભાવ દર્શાવવા માટે આ હેવ ટુ કે હેઝ ટુનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, પહેલા વાક્યમાં આઈ પછી હેવ ટુ વાપર્યું છે. બરાબર. પરંતુ જે બીજે જે વાક્ય છે મનીષા હેઝ, તો મનીષા પાછળ હેઝ કેમ લખ્યું? કારણ કે મનીષા થર્ડ પર્સન છે. ત્રીજો પુરુષ એક વચન હોય ને ત્યારે હેઝ આવે, તમને બધાને ખબર છે. ત્યારે આપણે હેઝ ટુ લખવાનું છે. ખ્યાલ આવ્યો? ચાલો. કાળ અને સર્વનામ મુજબ હેવ ટુ અને હેડ ટુ હેઝ ટુ મુકાય છે. હવે કાળ ભૂતકાળ હોય તો હેડ ટુ વપરાશે. બરાબર. તો તે રીતે કાળ અને સર્વનામ મુજબ જે સર્વમાં તમને કીધું ને, આઈ હોય તો હેવ આવે, ત્રીજો પુરુષ હી શી અને ઇટ હોય તો હેઝ આવે. તો એ રીતે તમારે આ કાળ પ્રમાણે હેવ ટુ, હેડ ટુ કે હેઝ ટુ મુકાય છે. ત્યાર પછી જોઈએ આપણે ઓટ ટુ. ઓટ ટુ એટલે પણ જોઈએ એવો અર્થ થાય છે. તો આ મોડલ ઓક્ઝરી પણ આપણે જોઈ લઈએ. ઓટ ટુ એટલે કે જોઈએ. સલાહ આપવા કે ફરજ દર્શાવવા ઓટ ટુનો ઉપયોગ થાય છે. જ્યારે આપણે કોઈને સલાહ આપવી હોય, કોઈ ફરજ દર્શાવવી હોય કોઈને, તો ઓટ ટુનો ઉપયોગ ત્યારે થાય છે. કેવી રીતના? એક્ઝામ્પલ જુઓ. યુ ઓટ ટુ ડ્રાઈવ કેરફુલી. તમારે સાવચેતથી ડ્રાઈવ કરવું જોઈએ. બરાબર. સાવચેત રાખીને તમારે ડ્રાઈવ કરવું જોઈએ, વાહન ચલાવવું જોઈએ. હી ઇઝ સિક, હી ઓટ ટુ ટેક મેડિસિન. તે બીમાર છે તેથી તેણે દવા લેવી જ જોઈએ. બરાબર. તો આ સલાહ કાં તો ફરજ દર્શાવવા માટે આ રીતે ઉપયોગ કરાય. યુ આર ઇન સ્ટાન્ડર્ડ 10. યુ ઓટ નોટ ટુ વેસ્ટ ટાઈમ. જો હવે અહીંયા સલાહ આપે છે, સલાહનું વાક્ય છે કે શું? તું 10મા ધોરણમાં છે તો તારે સમય બગાડવો ન જોઈએ. બરાબર. તો આ રીતે આપણે ફરજ દર્શાવવા કે સલાહ આપવા માટે આ ઓટ ટુનો ઉપયોગ થાય છે. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? અહીં આપણે આ મોડલ ઓક્ઝિલરીઝ વિશે શીખી ગયા. તો એને બરાબર તમે પાછું દરેકને કઈ રીતે ક્યારે ઉપયોગ થાય, દરેકનો મોડલ ઓક્ઝિલરીનો અર્થ શું થાય, તે પણ તમે તમારે બરાબર ધ્યાનથી પાછો એકવાર જોજો અને શીખજો. બરાબર. ચાલો, ધન્યવાદ. થેન્ક યુ.